છુંદો બનાવવાની તૈયારી કરે છે આ લોકો. શું કરે છે નિક્કી? મેગી મને ભૂખ લાગી છે એટલે. આ બાજુ આ ભાઈ જોવો ને કેરીનો શરબત. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો હું ફ્રેશ થઈ ગઈ છું. હવે અત્યારે રેગ્યુલર ફર્સ્ટ શિફ્ટ ચાલે છે એટલા માટે જવાની તૈયારી કરીએ છીએ ગાંધીનગર. યસ, પપ્પા રેડી થઈ ગયા છે ગાંધીનગર જવા માટે. ઓલરેડી ક્યારના ઉઠી ગયા છે 6 વાગે. મેં પણ ઉઠી ગઈ હતી 6:15 ની. પપ્પાની પાછળ જ ઉઠી ગઈ હતી. પપ્પા પહેલા ફ્રેશ થયા પછી હું ફ્રેશ થઈ. ડોક્ટર સાહેબા રેડી થઈને આવી ગયા છે. અહીંયા અમારું ટિફિન રેડી થાય છે. ચા આપો, ચા મેડમ, ચા. પેલી ટી શર્ટ પહેરી હતી, ચેન્જ કરીને આવી ગઈ કારણ કે પેલી થોડી આટલી હાફ સ્લીવની હતી ને અત્યારે તાપ બહુ છે તો આટલું તો ચાલી જશે, પણ અહીંયા બધે ટેનિંગ આવે એ તો નહીં સારું. આ ચોકલેટ મને કોને આપી? એ પ્રસાદ છે, મને ડેલી એક અંકલ આપી જાય છે. હું ઓફિસ જાઉં ને એટલે તૈયારીમાં આવે હનુમાનજીનો પ્રસાદ. ટિફિન ભરી દીધું તે? લઈ આવી? હું મારું લઈ આવું ભાઈ. ચલો લેવા માટે જઈએ ટિફિન. તારે તો પતી ગયું એટલે તબિયત નહીં સારી લાગતી. એક વસ્તુ જેવું બતાવ. આ મમ્મી છે ને મિત્તલને ચીકુ મૂક્યા, મને નહીં મૂક્યા. જો આજે તો આને છે ને જોડે જ લઈને જઈશ. રેડી થઈ ગયા તમે લોકો? ચાલ. ના ના ના, એવું તો આજે તો વેટ જ આવું બોલે છે ને પછી મેડમ 10 મિનિટ નીચે આવી રહે છે એટલે આજે તો જોડે જ લઈને જઈશ બેન. મને આમ થાય છે, મને તેમ થાય છે, એવું કરી કરીને લેટ કર્યા કરશે. મારા ચપ્પલ રહી ગયા, ઉભી રહી ઉભી રહી ઉભી, મારા મોજા રહી ગયા, ઉભી રહી, મારું આ પાણીની બોટલ મૂકવાનું રહી ગયો. આવું બધું કરશે. જો છે ને જો. વાહ દીદી. નહીં નહીં દીદી, વાહ દીદી. જોયું મમ્મી, આનું કામ જ આવું છે. ચાલો એ ફટાફટ ટેન્ક લાવજે, પાણીની ટેન્ક. મમ્મી જય શ્રી કૃષ્ણ. ભાભી જય શ્રી કૃષ્ણ. આને બહુ કરે. આપણા રાણીજી છે ને રહ્યા વગર પર અતિ સુંદર લાગે. જોયા? બધા કહો છો વ્હાઈટ વાળ તમને ક્યાંથી છે, પણ અહીંથી છે. જો અહીં દેખાય છે આ ઉપર બધા વ્હાઈટ વાળ, એવું મને બી થઈ ગયું છે. જો મમ્મી કેટલી મસ્ત દેખાય. મમ્મી કેટલી મસ્ત દેખાય. જો ખારો હતો. જોયું? ભગવાને એવું વિચાર્યું હતું આવી છોકરી છે ને એટલે એવી મમ્મી બનાવ. આવી છોકરી આપવાની છે એટલે પહેલા મમ્મી એવી બનાવું. વાહ બેટા વાહ. વાહ દીદી, વાહ દીદી. જોવા મેડમ ગેટ ઓપન કરી આલે. સ્પેશિયલ હાયર કરેલા છે મેં. જો નીકો આપણું પાર્ટનર ડેલી અહીંયા જ બેઠું હોય. હાયરવાળી ગેટ બંધ કરવા જાય. પાર્ટનર એ કેટલું મસ્ત દેખાય અહીંયા, ગ્રીન ગ્રીન એકદમ. You are going to college, I am going to office. 30 મિનિટ સુધી અહીંયા ઊભી રહેજે, હા, બેસતી ના દે. 30 મિનિટ સુધી ઊભી રાખી. બંને જણ જોયું બ્લોગિંગ એકબીજાનું. ચલો હું ઓફિસ જાઉં, આ તો નવરી છે એને કઈ કામ ધંધો છે નહીં. એંગલ વાગ્યો તો મને આજે મેં હાથથી હમણાં વગાડીને આવી પોપટ પાડ્યું. કેટલું બધું પકડ્યું છે. જો કેટલું મસ્ત એટમોસ્ફિયર છે. વાવ. આજે પણ પહોંચી ગઈ 5 મિનિટ જલ્દી ઓફિસ. કઈ નહીં, અંદર જઈએ તાપ તો જોવો યાર, એવી હાલત થાય એટલે 12-1 વાગ્યા વાળી સિટીમાં તો આવવાની ઈચ્છા જ નહીં થતી. બહુ ડેન્જર કરતો. કઈ નહીં, અંદર જવું, મળીએ સાંજે, નીકળીએ બહાર ત્યારે. હવે તો દોસ્તો મારો ઓફિસનો ટાઈમિંગ પૂરો થઈ ગયો છે. હવે જઈશું ઘરે. તો મળીએ આપણે ઘરે જઈને. લેટ્સ ગો. ઘરે એન્ટ્રી એટલે નીચે આવી અને જુઓ શું છે એક બતાવું એક વસ્તુ. આ જુઓ ઉપરથી પાડ્યું આ મેડમે. આ તો પડી ગયો હશે. જોયું? કપડાનો બી વરસાદ થાય અમારે ત્યાં. રાકેશનો ચડ્ડો પાડ્યો છે નીચે. કેટલું મસ્ત એટમોસ્ફિયર છે. વાવ. જો આવી ગયા ઘર પર હમ. અને આ મેડમ જો સવારના કપડામાં જ હજુ ફરે, કારણ કે મારી આગળ 5 મિનિટ પહેલા જ આવ્યા છે મેડમ. જાઉં છું નાવા. જા જલ્દી. પપ્પા તમે ક્યારે આવ્યા? 4 પછી.
4 વાગે બહુ જલ્દી આવી ગયા ને કઈ. અને આ બાજુ આ બધી પાર્ટીઓ જો શું કરે છે. છુંદો બનાવવાની તૈયારી કરે છે આ લોકો. ખાટી લાગે. હવે આપો ને હાથ દઉં છું. તને લાગતું હશે રાકેશ કામ નહીં કરતો, પણ રાકેશ ક્યારે કામ કરે નીકુ એ કહી દે. ને ખાવું છે ને એટલા માટે. હા આ લોકોથી થાય એ જે હા, તને આ વસ્તુ ભાવે છે, તું ખુદ બનાવવા માટે માંડ્યો છે. હું કહેવાય? એટલે જ એ તો મેં ખબર છું ને મોંઘું ન હોય. લે ટેસ્ટ કરી આવું તમારું કેવું બનશે પહેલા. મમ્મી બહુ ટાઈટ છે ઝોલવામાં, બહુ અઘરું પડે. લાય મેં છોડ મેં છોડી આગળ એક ખાટી છે નીકુ? પડશે મસ્ત છે, કશું હજી ખાતી નહીં. અરે વગાડીશ લી મમ્મી તું. એનું નહીં મમ્મી તારા હાંડવાની રેસીપી માંગે છે. હા એટલે આપણે બનાવીશું એક દિવસ. હા ને અમે એક દિવસ હાંડવો બનાવીશું, એ બી ચૂલા પર. હા ને મમ્મી? હા ચૂલાનો બનાવ બહુ ઉપર બનાવી ચૂલાનો કેવું રાખે છે એ જ બહુ મજા. વગાડશે રાખા. ચલો એ આપણે ફ્રેશ થવા જઈએ. તું જાને નાવા, પછી હું જઉં છું. નાવા જવું છે પણ નીકુ નાવા ગઈ છે, એ નહીં ને આવશે પછી મારાથી જવાશે. અને પેલા લોકો છુંદો બનાવે છે, એ રેસીપી તમને પણ બતાવીશ કે કેવી રીતે બનાવે છે. એ લોકો પણ ફર્સ્ટ ટાઈમ બનાવે છે, જોઈએ કેવું બને છે એ. લેટ્સ સી. અને તમને આવડતું હોય તો તમે અમને સજેસ્ટ કરજો, તો અમે બીજી વાર જ્યારે બનાવીશું તો એ બાબતો ધ્યાનમાં રાખીશું. નહીં ને આવી ગઈ છું ના. મેડમ શું કરે કિચનમાં? જુઓ શું કરે નિક્કી. મેગી મને ભૂખ લાગી છે એટલે. જો અહીંયા નિક્કી મેગી બનાવે છે. મેગી ખાવાની ભૂખ નહીં લાગી. ભૂખ લાગી છે એટલે મેગી બનાવે છે. શબ્દમાં ફર્ક છે. રે રવાને પેલો બોટલા ચીનમાં આ રાકેશ એટલે એક નંબરનો કચકચિયો. સાચી વાત છે, એની જોડે કામ કરવું એટલે. કિચનમાં આવે ને તો કિચન બી હલા ધંધણા એવું ઓછે આવી જશે કામ કરવા. પછી તો પછી એની બેટરી કઈ જાય. પછી તો બોલ જ કરશે, બોલ જ કરશે, બોલ જ કરશે. આજે હું મેં બોલી ને એવું. નિકિતાની મેગી રેડી થાય છે અહીંયા. આજે બધા કિચનમાં છે, ખાલી પપ્પા સિવાય. જો બધા જ. આ લોકોએ કેરી છીની લીધી છે, હવે એમાં નાખશે મમ્મી માપ પ્રમાણે ખાંડ. જેટલી કેરી લીધી હોય ને એટલા જ વેટની ખાંડ નાખવાની, ઇક્વલ. આ બાજુ આ ભાઈ જોવો ને કેરીનો શરબત, બધું કેરી ચાલે છે એકલું. આપણે એટલો પાડે છે ને તાપ કેટલો પાડે. શાક બી કેટલું બનાવું. નીકુ કેરીનું શાક બનાવે જ નહીં. ચલો ડન. કેવું બનાવે હવે એને મિક્સ કરી દો. મિક્સ. જો મમ્મી મિક્સ કરવા લાગી છે હવે. તને આવડે છે તો જાતે બનાવીને ખાઈ લેજે. મેં જ બનાવું છું મેં સ્કીમ ના, તું પાણી બોટલ નહીં જાતે પોતાની ભરતો. કોણ મેગી બનાવી તો જાત મેં. ભાઈ અત્યારે મેં બી કહીશ, મેં રાકેશ બી કહેશે. બધા આપણા ઘરમાં બધા પોતપોતાનું નામ લેશે. નમક સ્વાદ પ્રમાણે. હા કેટલું નાખું યાર? પાગલ છે. નહીં નાખું. હવે તો ફૂલ કાવડી જો. અરે એટલે પૂછ્યું તો તું. લાઈ, મેં નાખ્યું. મેડમે અહીંયા મેગી બનાવી દીધી છે. ભાભી બધાને કાઢી આપશે અત્યારે. મસ્ત ગરમા ગરમ મેગી અને કેરીનો શરબત ઠંડો. અને મમ્મી રેડી કરે છે છુંદો. હવે આપણે એન્જોય કરીશું સ્વીટમાં ગમે? ગરમા ગરમ મેગી અને રાકેશે બનાવેલો શરબત. કમલા તને તો નથી ભાવતી નીકુની મેગી. પલટુ માસ્ટર બધી ફિનિશ. એ જ મેગી ખાશે હમણાં. બધા કપડા ગળી કરવાના મૂકીને બધા છુંદો બનાવવા વળગી. અને આ બધું બી મૂકીને મેગી ખાવાનું શરબત પીવા આવી ગયા. છુંદો બનાવવાનું મૂકીને જો લાલી તો રેસ્ટ પર મૂક્યો છે. ચાલો એ સૌ ચાલુ થઈ ગયું. ચાલો સૌ કરે છે ભાઈ. મેગી કેવી બની? રાકેશભાઈના હાથનો કેરીનો શરબત. નીકુ મેગી કોણ ખાઈ જો ને. હા, રિપ્લે કરજે. મેં કેવું કરું છું, કટ કરવાનું પછી પાછું રિવાઇન્ડ. આ તો રિવાઇન્ડ થશે ઝૂમ જ. કરીને. જો આજે તો ગયો તું કામથી. એવું લીધું. બોલ હવે કેવી બની છે મેગી? નાઈસ બોલ. જ. એ ખાય છે એ રીતનું તો લાગે છે કે મસ્ત મેગી છે. ચલો એન્જોય કરીએ. જો ખાંડ ઓગળી ગઈ છે, હવે મમ્મી એને ગેસ પર
મૂકશે એ બી એકદમ ધીમા ફ્લેમ પર. હવે જ્યાં સુધી એક તારની ચાસણી જેવી ખાંડ થઈ જાય કમ્પ્લીટ ત્યાં સુધી મમ્મી કન્ટિન્યુ એને ફેરવશે. ઉતારી દીધો ગેસ. થાકી ગયા એવું? હવે બીજું જમવાનાની તૈયારી ચાલે છે એવું ને આ બાજુ. એવું હતું ફ્લિપકાર્ટમાંથી પાર્સલ એ લેવા ગઈ હતી. નીચે કા મોમો પાડો છે એટલા બધા. 7 મિનિટ્સ યસ. મેગી ઓય મેગી આ મારા કામનું વસ્તુ છે. અરે કામની પણ તું કહેતી હોય નહીં કે મેં મંગાવ્યું પાછળ. એટલે આ તો બીજી વાર આવ્યું તો કશું હતું આગળ હે ને શું છે એ સેમ જ છે. પતી ગયું એટલે ફરી મંગાવી. ચાલો હવે આમાં શું નાખો જા? બધું આમાં જીરું છે, મસાલો. જીરું, લવિંગ ને એલચી. તજ નાખી દો. ઠંડો બનીને રેડી થઈ ગયો છે. હવે ઠંડો થવા મૂકી દો. ચલો તો ચલો ફાઇનલી જમવાની તૈયારી થઈ ગઈ છે. આ લોકો તો બેસી પણ ગયા. ચલો નીકુ બેસી જાઓ બધા. નહીં જમવાનું તને એવું છે? મેગી ખાધી છે એટલે આ બધા મોદી આ બધા મેગી ખાઈ ખાઈને બેઠા એક બધી પ્રજા. મોદી જાય છે વોલીબોલ રમવા. કઈ નહીં ચલો દોસ્તો હું પણ જમવા જાઉં છું. વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.